આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ભાજપમાં જામી પડી છે। વસાવાને કારણે ભરૂચ ભાજપમાં જ જાણે યાદવા સ્થળી સર્જાય તેવો ઘાટ સર્જાયો છે। ભાજપના આખા બોલા સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં જ આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને પાછલા બારણે સપોર્ટ કરી રહ્યા છે। તેઓ ઘનશ્યામ પટેલ અને પ્રકાશ દેસાઈ સાથે મળીને તેને ભાજપમાં લાવવા પ્રયત્નશીલ છે। તેમને મારી ચેતવણી છે કે જો ચૈતર વસાવા ભાજપમાં આવ્યો તો હાલમાં ગુજરાતમાં સુસ્થાપિત થયેલું ભાજપ બરોબર પ્રજાના મનમાં વસેલું ભાજપ ઉખડી જશે। તેના આવવાને કારણે પક્ષને ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે। આ વાત હું ક્યાંય ખાનગીમાં કહેતો નથી, જાહેરમાં કહું છું। તેથી તેને ભાજપમાં લાવવાનો પ્રયત્ન કરનારાઓને હું ચેતવી રહ્યો છું। આમ કહીને તેઓ પક્ષને જ નુકસાન પહોંચાડી રહ્યા છે। હું જે વાત કહી રહ્યો છું તે પક્ષના હિતમાં કહી રહ્યો છું। અગાઉ પણ મેં જ્યારે પક્ષને નુકસાન થતી વાત હોય ત્યારે તેને હંમેશા ચેતવ્યો છે, પછી તે પક્ષના મેન્ડેટનો અનાદર હોય કે બીજી કોઈ વાત હોય। વસાવાનો દાવો છે કે દર્શનાબેને ઘણી જગ્યાએ જાહેરમાં જણાવ્યું કે ચૈતર વસાવાને ફિટ કરવામાં મનસુખ વસાવાનો હાથ છે। તેઓ ચૈતર વસાવાને ભાજપમાં લાવવા જાતની ઓફર કરી રહ્યા છે। હવે મારે ચૈતરની સાથે વ્યક્તિગત રીતે શું વેર છે? કશું જ નહીં। આમ ચૈતર વસાવાને લઈને ભાજપની અંદર જ આંતરિક વિવાદે વેગ પકડ્યો છે। સાંસદ અને ધારાસભ્ય સામસામે આવી ગયા છે। અહીં મનસુખ વસાવા સ્પષ્ટ કહે છે કે ભાજપના જ એક જૂથને ચૈતર વસાવા પ્રત્યે કૂણી લાગણી છે। હવે પોતે એક બાજુએ ચૈતર વસાવા સામે મોરચો માંડે છે ત્યારે તેમના જ પક્ષનું એક જૂથ તેની મદદમાં છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ચૈતર વસાવાએ પક્ષની બેઠકમાં જણાવ્યું હતું કે ભાજપના બીજા લોકો પણ ચૈતર વસાવાની સામે બોલે, મેં એકલાએ ઠેકો લીધો નથી, પણ ચૈતર વસાવાએ મનસુખ વસાવાની આ વાતને પડકારી છે। ચૈતર વસાવાએ જણાવ્યું હતું, ભાજપવાળા મને મંત્રી પદ સુધાની ઓફર કરી ચૂક્યા છે, કેટલીય લાલચ આપી ચૂક્યા છે, પણ મારા માટે પ્રજાનો પ્રેમ શિરમોર છે। મને તાજેતરમાં જ કહેવામાં આવ્યું હતું કે ભાજપમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે જો પક્ષમાં જોડાઓ તો સીધું મંત્રી પદ મળી શકે તેમ છે, પણ મને આવા કોઈ હોદ્દાની પડી નથી। દર્શનાબેન તેમને મદદ કરી રહ્યા હોવાની વાતની સામે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હું ધારાસભ્ય કઈ ભાજપવાળાની મદદથી બન્યો નથી, મારા કાર્યકરોની મહેનતના કારણે અને પ્રજાના મારા પ્રત્યેના પ્રેમના કારણે બન્યો છું। છેલ્લે તો ધારાસભ્ય બનવા માટે વ્યક્તિની પોતાની તાકાત અને ક્ષમતા જોઈએ। અનેક લાલચો અને ઓફરોને મેં ફગાવી દીધી છે। મેં પોતે ધાર્યું હોત તો હું બીજાની જેમ હું પણ શાસક પક્ષમાં મંત્રી બનીને મોઢું બંધ કરીને બેસી ગયો હોત, પરંતુ પ્રજાના પ્રેમ આગળ કોઈ હોદ્દો કામ આવતો નથી। હું લોકોની વચ્ચે રહેનારો ને તેમના કામ કરનારો માણસ છું। મને જે સમય લાગશે કે હું આ લોકો માટે કશું કરવાને સમર્થ નથી ત્યારે રાજકારણ છોડી દઈશ। રાજકારણમાં હું જનસેવા માટે જોડાયો છું, નહીં કે સત્તા માટે। તેથી કહેવાય છે ને કે સારા કામમાં 100 વિઘ્ન, તેમ મને પણ આ બધા વિઘ્ન નડી રહ્યા છે, પરંતુ તેને પહોંચી વળવા મને આવડે છે। તેથી તો રસ્તાનો પ્રશ્ન ઉઠાવવા માટે મેં 14 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી। ઉલ્લેખનીય છે કે હાલમાં ચૈતર વસાવા જામીન બહાર આવ્યા છે અને ભાજપના જ ધારાસભ્ય દર્શનાબેને પક્ષના જ સાંસદ મનસુખ વસાવાના તેમના પરના આક્ષેપ અંગે કશું કહેવાનો ઇનકાર કર્યો કે જેણે આરટીઆઈ કરી છે એની માહિતી તમને મળી જ જશે, સરકારમાંથી, વિભાગમાંથી મળી જશે, બરાબર છે? તમે શોધી લો કોણે આરટીઆઈ કરી છે અને કોણ આરટીઆઈ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરીને પ્રજાની ખોટી દિશામાં લઈ જવાનું કામ કરી રહ્યા છે। મારે તો એમને પૂછવું છે, આ સંવૈધાનિક પદ ધરાવતા નેતાશ્રીને, કે ભાઈ તમે તમારા કાર્યકર્તાઓને કાબુમાં રાખો, બાકી તમારા કાર્યકર્તાઓ સરકારની જમીન જે હડપી લીધી છે અને પછી તમે હાઈકોર્ટમાં ગયા છો એ માહિતી બી છે અમારી પાસે। તમારો જિલ્લા પ્રમુખ શું કરી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યું છે તમે એ પણ તમે જુઓ, બરાબર છે? આપનો જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા છે। અને બીજું બેન કે ખાસ તો એ છે કે જે તમે જે આક્ષેપ કરો તો સીધો આક્ષેપ તમારો નિરંજન વસાવા પર છે, જિલ્લા પ્રમુખ આમાં। અને બીજી વસ્તુ તમે એક વાત એ બી કહી કે હવે કેસ એ લોકોએ સમાધાન કર્યું, કયા કારણસર કર્યું અને કેમ? એ કેસમાં જે આરટીઆઈ કરી એ કેસમાં સમાધાન કર્યું એ સરપંચશ્રી પાસે પૂછો, સરપંચશ્રીએ સમાધાન કરાવ્યું છે તો આપ એમને પૂછી શકો છો, એમની બાઇટ લઈ શકો છો કે સરપંચશ્રીએ સમાધાન કરાવડાવ્યું અને કેસ પાછો ખેંચાવડાવ્યો તો કયા કારણસર સમાધાન કરાયું? આ રસ્તો એ જ તો જાણવાની જરૂર છે ને તમારે કે કયા કારણસર એને સમાધાન કર્યું। સમાધાન કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે, બરાબર છે? એમ ગઈકાલે જે રેલી નીકળી ચૈતરભાઈ વસાવા એ સાચું છે કે ખોટી, તમે શું કહેશો તમારા? સદંતર ખોટી વાત છે। મેં તમને પહેલા બી કીધું કે સરકારમાં આખી પ્રક્રિયાઓ ચાલી રહી છે અને આ જંગલની બાબત આવતી હોય એટલે એ ખરેખર ખૂબ જ સંવેદનશીલ બાબત હોય છે। વન સંરક્ષણની બાબત આપને મેં પહેલા બી જણાવી છે
ખોટી રીતે જો એનો દેશ શું હશે? પ્રજાને ગેરમાર્ગે દોરવાનો. ગઈકાલે જે આમ આદમી પાર્ટી દ્વારા એમના ધારાસભ્ય શ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજાને ખોટી દિશામાં ભરમાવવાની વાત છે અને સરકારના જે નિયમો છે એમની એમને જાણકારી નથી એવું માની શકાય એવું નથી. લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ આ આપ પાર્ટીના લોકો કરી રહ્યા છે. જો કે તેમણે ચૈત્ર વસાવાની આકરી ઝાટકણી પણ કાઢી હતી. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેને ચૈત્ર વસાવાએ કાઢેલી પદયાત્રાને બિનજરૂરી નાટકબાજી ગણાવી. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી વાસ્તવમાં ડ્રામેબાજ કંપની છે. તે રાજકારણ કરે તેના કરતાં નાટક કરે તો કદાચ તે તેમને વધુ ફળે. રાજકારણમાં નાટકબાજી ચાલતી નથી, તેમાં સીધા તથ્યો પર કામ થાય. ચૈતર વસાવા પદયાત્રા કાઢીને તેમની જેલ યાત્રાને લઈને સહાનુભૂતિનું મોજું સર્જવા માંગે છે, પરંતુ ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીના નાટકો સુપેરે જાણતી હોય તેવું થવાનું નથી. દિલ્હીવાળા તેમના નાટકો સમજી ગયા છે, એટલે જ તો તેમને દિલ્હીમાંથી સત્તા છોડી હવે દિલ્હીમાંથી કાઢી નાખવામાં આવેલી નાટક મંડળી ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. પણ ગુજરાતની પ્રજા દિલ્હીવાળા કરતાં પણ પહેલા આપના નાટકો ઓળખી ગઈ છે. તેથી તો એક દાયકાથી આ પક્ષ ગુજરાતમાં હોવા છતાં પણ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ જીતી શક્યો નથી.